લખી કેવીની 3 વર્ષ પહેલાં થેરાપી ચાલુ કરેલી. એ પહેલાં એને ઓટિસ્ટિકનો બહુ મોટો પ્રોબ્લેમ હતો અને ખાવાનું બધું ગ્રાઇન્ડ ફૂડ ને બધું ખાતો હતો. એની હાઇપર એક્ટિવિટી બહુ હતી ને જમ્પિંગ ને સ્પીટિંગ ને બધા ઇસ્યુ હતા. કેવું કરતો હતો તે વખતે યાદ કરો ને? બિહેવિયર શું હતું એક્ઝેક્ટલી? વોટ કાઇન્ડ ઓફ જમ્પિંગ, વોટ કાઇન્ડ ઓફ સ્પીટિંગ? સોફા પર જમ્પ કરે, એક સોફાથી બીજા સોફા પર, કોઈ જગ્યાએ કોન્સ્ટન્ટ બેસવું નહીં, પછી એ બધું હતું. ને ખાવાનું બી ખાલી ગ્રાઇન્ડ ફૂડ અને ટોયલેટિંગ અને બધા જ પ્રોબ્લેમ હતા. કોન્સ્ટિપેશન ઇશ્યુ પણ હતો. કોન્સ્ટિપેશન ઇશ્યુ હતો. ઓલવેઝ એને એનીમાં આપવો પડતો. ઓહ. પછી તમારે દવા ચાલુ કરી પછી એને ઘણો બધો ઇમ્પ્રુવમેન્ટ આવ્યું. કોન્સ્ટિપેશન ગો હવે લાઈક 100%, લાઈક બિલકુલ બી હવે એટલે પોટી ટ્રેન જાતે થઈ ગયો છે, બધું નોર્મલ થઈ ગયું એમાં. ખાવાનું પણ બધું ખાય હવે, બહુ પીકી નથી ખાવામાં બી, પણ અને બિહેવિયર પણ ઘણા બધા ઇમ્પ્રુવમેન્ટ આવી ગયું. બિહેવિયર પહેલા જે બિહેવિયર યાદ કરો તો કેવા બિહેવિયર હતા એના? લાઈક હિટિંગ, કિકિંગ, પિંચિંગ, સ્પીટિંગ બધું જ હતું એનું. ને હવે તો એમ આપણે કહીએ ને એટલે સ્ટોપ થઈ જાય રહ્યો. લાઈક માઇનર જ છે ને તે બી નોટ વિથ ધ અનધર પીપલ, એટલે બીજા કોઈ સાથે નહીં, લાઈક એના પોતાના હોય તેની સાથે જ ખાલી. તે બી થોડું હવે માઇનર છે. એટલે ઓવરઓલ હી હેઝ ડેવલપ્ડ વેરી ગુડ. હા, એટલે આપણે જે એટ ધ એજ ઓફ 7 years વી હેવ સ્ટાર્ટેડ ટ્રીટમેન્ટ. તો 7 વર્ષની ઉંમરમાં જ્યારે તમે ટ્રીટમેન્ટ ચાલુ કરી તે વખતે અહીંયાનો જે કંઈ પણ એના પ્રોટોકોલ્સ હશે તો એ પ્રમાણે એનું ડેવલપમેન્ટ કેવું હતું, અને આફ્ટર મેડિસિન તમે જુઓ તો કેવું એમ પ્રોગ્રેસિવલી કેવું ડેવલપમેન્ટ આવ્યું એનું? પ્રોગ્રેસિવલી વેરી ઇટ્સ અ હ્યુજ, લાઈક ઇટ્સ અ હ્યુજ ડિફરન્ટ. પહેલા તો ચાલે બહાર કશે લઈ જવાની અમને બીક લાગતી હતી. લાઈક વોક કરે તો બી હાથ પકડીને હાર્ડનેસ પહેરાઈને એને ચલાવવો પડતો, બીકોઝ ઓફ વી સ્કેર ટુ મેક હિમ અલોન. સો પછી આ દવા તમારી ચાલુ કર્યા પછી તો લાઈક વી ડોન્ટ હેવ ટુ હોલ્ડ હિઝ હેન્ડ, લાઈક હી વોક એન્ડ હી ફોલો અસ. લાઈક અમને ફોલો બી કરે એ રોય, ચાલે પણ અમારી સાથે સાથે, એવું નહીં કે રન કરી જશે. તે પહેલા તો બહુ એટલે ઓવરઓલ કામ છે અને બધી અવેરનેસ આવી ને બધી ડેન્જર સેન્સ ખબર પડે ને એ રીતનું બધી સમજણ આવી. અત્યારે એ બોલે છે આઈ વોન્ટ બાથરૂમ પ્લીઝ. એટલે હા, ડિમાન્ડ. બટ ઓવરઓલ વી આર વેરી સેટિસ્ફાઈડ. યા. અને આ બધા જે લેંગ્વેજનું પહેલાં આપણે જ્યારે સ્ટાર્ટ કરી તો લેંગ્વેજ આ બધી ડેવલપ નહીં હતી એની? ના, પહેલા તો શરૂઆતમાં આપણી દવા ચાલુ કરવા પહેલા તો ઈશારામાં વાત કરતો હતો. લાઈક કઈ બી જુએ તો હાથ પકડીને લઈ જાય કે આ જોઈતું છે એમ બતાવે, ફ્રીજ ખોલીને બતાવે કે આ જોઈતું છે. હવે તો એ બોલીને માંગે છે. એટલે નીડ બેઝ બધી સ્પીચ આવી ગઈ અત્યારે. નીડ બેઝ બધું આવી ગયું છે. યસ. ઓકે. કેટલા પર્સન્ટેજ ડેવલપમેન્ટ કહી શકો જે અત્યારે જો એને 100% કન્સિડર કરીએ પ્રોબ્લેમ ને તે વખતની, તો કેટલું બેટર છે હમણાં? વી કેન સે લાઈક 70%, 70% જેટલું તો આવી ગયું. યા 70% જેટલું આવી ગયું. હવે થોડું છે પણ સ્કૂલમાં કોઈ કમ્પ્લેન નહીં મળે. પહેલા જે પ્રમાણે ઉઠતી તે કોઈ કમ્પ્લેન સ્કૂલમાં શું કમ્પ્લેન કરતા હતો? એ પહેલા એનું બધું જ હતું. લાઈક ફોન માટે કરતો હતો, પિંચિંગ, હિટિંગ બી કરતો ટીચરને, આઈપેડ થ્રો કરતો. સ્કૂલમાં એકવાર આઈપેડ તોડી નાખેલું એણે, સ્કૂલનું આઈપેડ. એટલે એ બધા જ ઇશ્યુ તો હવે બંધ થઈ ગયા છે. સ્કૂલમાંથી કોઈ કમ્પ્લેન નથી આવતી. એ બધી ફ્રીક્વન્ટ કમ્પ્લેન આવતી હતી પહેલા. હા, લાઈક મારે સ્કૂલમાં લેવા બોલાવતા મને, લાઈક પિકઅપ કરી જાવ, હે એઝ અ બિહેવિયર ઇશ્યુ. બીજાને બાઇટ કર્યું, કિક કર્યું, બીજા કિડ્સને કિક કર્યું, એમ કરીને લાસ્ટ યર તો તમે એટલે લાસ્ટ યર એના પહેલા રાઈટ તો આઈ થિંક વર્ષમાં એ 12 થી 15 વાર તો અર્લી ડિસમિસ જ કરી દેતા. 10-11 વાગ્યા તો સ્કૂલે જાય નહીં, 2 કલાકમાં તો પાછો ઘરે આવી જતો. ટીચરને હિટ કરતો, પિંચિંગ કરતો. પછી પેલું બહુ ખાવાનો ઇશ્યુ હતો તે અત્યારે કેવું છે એમાં? બહુ ફૂડિંગ બહુ વધારે હતું, એક્સેસિવ ફૂડિંગ હતું, એ બધું ડાઉન થઈ ગયું. લાઈક હવે એને એટલું બધું પચતું નથી, એટલે એ જાતે જ હવે બધું આવી ગયું એનું કે હવે વોમિટ થઈ જાય ને એટલે એને સમજ પડી ગઈ કે હું વધારે ખાવા તો પચવાનું નથી. પહેલા એવું થતું તો બી ખા કરતો હતો, ખાતો ને બધું પચી બી જતું હતું. હવે પચતું નથી એને, એટલે નથી ખાતો એટલું બધું વધારે. ઓકે.
ને ખાય એક મીલ ખાય પછી કેવું પહેલા કેવું હતું એક મીલ પતી જાય એટલે પછી કોન્સ્ટન્ટ પાછું બીજું તરત જ મીલ માંગે હવે? એટલે કઈ હવે નથી માંગતો યા એટલે હવે થોડુંક ઓછું થઈ ગયું So yes, એમ. એકવાર ખાધું એટલે હવે બસ એમ Say yes, Papa. યસ પાછું Alle bankers. યસ Yes, Papa. હમ. Alle bankers. અહીંયા તમે ક્યાં બિલોંગ કરો છો એટલે કોલંબિયા સાઉથ કેરોલાઇના. ઓકે થેન્ક યુ